चैलेंज कराए ने कोई जिंदगी में। किसने कहा था तुझसे करने के लिए? એટલે આ ગરમી તો જો કાળઝાળ ગરમીમાં લગભગ માણસ મારી નાખશે હો. એટલે એ પજ્યો હાલો તો એટલે હું આ પોતળી પહેરીને હું બેઠો. પોતળી પહેરીને ક્યાં જતા હોય? નાવા જાતા હોય ને. એટલે હું રોજ રોજ નાવા ઉપડી જશે. રોજ જ ન જવાનું હોય, ક્યારે જવાનું હોય? એટલે રોજ રોજ નો નાવાનું એમ કર કે રેણ તું એકારે રેણ બધું બધું નહીં નાખ આખા વરાળ. क्या कर रहा है यार तू मजाक है क्या આખા વરાનું કેમ નાવું પણ? એટલે આ તું રહ્યો ને 24 કલાક એક ધારો પાણી નહીં નાખ એટલે પછી રોજ રોજ નાવું જ નહીં ને. પેલા નકરું પાણી પડ્યું રહ્યું તો એ તો ઓલો ચેલેન્જ ન થઈ જાય 24 કલાકનો. તો આપણે બીજું કામ એવું હોય ચેલેન્જ જ કરવાના નકરા. તે આમ આલામ બેઠો આવો. Run. આ મારા હારે રેવા વાળા ખદડા નીકળ્યા. તો કેદુના મિત્રો તમે કહેતા ને કે 24 કલાકનો ચેલેન્જ કરો, 24 કલાકનો ચેલેન્જ કરો. તો જો આજે આપણે 24 કલાકનો ચેલેન્જ કરવાનો છે અને એ આપણે પાણીમાં. ઉનાળો આવી ગયો છે તો નાવાનું મન તો બહુ થાય, પણ આપણે એટલું નાવાનું છે ને ડાજ કાઢ નાખવાની છે નહીં. અને એમાં તો બહુ કોમેન્ટ કરતા હતા કે 24 કલાકનો ચેલેન્જ કરો નીચે પાણીનો. તો આજ રો ઈ ચેલેન્જ આપણે ઈ જ કરવાનો છે, પાણી ચેલેન્જ. હવે 24 કલાકનો ચેલેન્જ કે કેવો છે કે આપણે બધું રહ્યું ને ખાવા પીવાનું રહેવાનું મુક્ત. વળી જા પાછો વળી જા ભાઈ. હા એટલે ટૂંકમાં બધું રહ્યું ને આપણે પાણીમાં ને પાણી. એ બધી તારી બકવાસ એવા જ આવે છે ને. એક તો ટાઈમ જાય છે અને ચેલેન્જ ચાલુ કરવાનો. તો જો 8 વાગી ગયા કે કેમ જેમ હટ ચાલુ કરશો એમ હટ પૂરો થાય છે. તો જો ટાઈમ વાગી ગયા ને હાલો પાણી પડી જાય. એ બરોબર શું છે હવે? એટલે પાણી પડી ગયા પેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ બાકી છે. શું બોલું? હાલા तू समझा? તો મિત્રો આપણે જરૂરી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હતું એ આપણે પતાવી દીધું છે અને હવે ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વિના આ ચેલેન્જ વિડિયોને આપણે શરૂઆત કરી દઈએ. રેડી? અને આ બાજુ છે ને ઊંડું પાણી છે અને આ બાજુ થોડુંક ઓછું પાણી છે. આપણને તરતા નથી આવડતું, પહેલા જ કહી દઉં. હાસું હું કહી દેવાનું થાય. ये तो मुझे लगा साला. પછી નકરું પાણી જો ન કરું. અરે રે તો ટૂંકો મારી નાવ શરૂ કરી દઈએ. હા ચાલો. એક બે આઈ સિટિંગ નો हमने बधी खबर पड़े से भाई. તો હવે જાહે મિસ્ટર પોતલી વાલે. આગળ જે આવતો રે बस हवा निकल गई. એ ઈહો કર્યું. વાહ બેન વાહ. ઉતારવામાં તો ધુબકો મરી ગયો. બસ ટાઢું લાગે આ તો બસ. એટલે ભાઈ ઉનાળો તો ટાઢું લાગે અને ડૂબી જાય એવું થોડું હે. પણ તો આપણે પાણીમાં રહીને ફૂલ વોશ કરવાની ઈ તો 24 કલાક. ચલો એ કેમેરામેન ઘડી કાઈ કર્યું નથી, એક બોલવું છે કાઈ. 150 માં કેમેરામેન નહીં આવ્યો હોય, તમારે બોલવું હોય તમે અહીંયા આવતા રહ્યો. गजब बेइज्जती. રે હા હવે બોલો. તો મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે અને હજુ આપણે નાહવાનું થાય છે, કેમ કે તમને ખબર છે ને આખા વરાની દાજ કાઢવાની છે. તો અમે એને થોડુંક નાહી લેવી પછી આગળનો કાર્યક્રમ આપણે સમજાવી તમને. મોજ આવે એક ઘડી. પછી તો હું મેન પતુભાઈ એવા સબસબીએ કર્યા કે સબસબીયાને શરમ આવી તો જાય. આપણે હે ને કેરના નાયને ધરાઈ ગયા છીએ અને હવે હે ને આ ચેલેન્જ માંથી આપણે એક મિની ચેલેન્જ એડ કર્યો છે. એ હું છે પડતાભાઈ ને પૂછો કેમ કે ટાઈટ ચડી ગયા છે. બોલ એટલે ટાઈટ એટલે સડી હવે મિની ચેલેન્જ એવો કઈ કે આપણે જો સામે એક ડબ્બો મૂક્યો છે. કેમેરામેન ઓલે ડબ્બો બતાવો. ડબ્બો નથી, ડોલ છે ઈ. ડોલ હે? હા. હા તો ઈ તો આપણે ડોલ મૂકી છે અને ડોલ ની અંદર રહ્યું ને કઈક સરપ્રાઈઝ વસ્તુ છે કે જે અહીંથી તરીને પેલા પોગે અને ઈ સરપ્રાઈઝ વસ્તુ રહી ઈ લે ઈ જીતી જાય છે. એને વસ્તુ મળશે. નહીં. મિત્રો આપણે જીતી જાય ને આની અંદર કઈક સરપ્રાઈઝ વસ્તુ છે એ આપણી. આની અંદર શું એની મને ન ખબર કારણ કે આપણા કેમેરામેને મૂક્યું છે. જોઈ લેવું શું છે. એટલે આની અંદર તો કઈક આમ પડી કોઈ એવું લાગે ખાવાની વસ્તુ છે. જોવા દે શું છે. ટાણ ટાણ લે આમાં મમરા નીકળ્યા. આ જીતવી તો મમરા ભરી. કઈ વાંધો નહીં. ભૂખ લાગી હે ને તો ભૂખમાં તો ગાજર લઈને મમરા હાલશે. મિત્રો ઓલો પજી રેન થઈને ઓલા ખૂણા છે ને તો આપણે જીતેલા મમરા પેલા ખાઈ જાય ફટાફટ.
अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए. मुझे भी दे એને મારે જીતવું પડે. પહેલા તો કોરો મોરો લાગે છે અને એક વખત આમ ડૂબાડી દીધો હોય તો ના ના હોય પણ હમણાં તો તે ડૂબાડ્યો તો કઈ થયું નતું. નહીં તે પેકિંગ હતું અત્યારે જો તોડ અત્યારે આ પેકિંગ બસ આ પેક કરી દો. ના 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 છેટું રહે આમ બગડે પાણી બધું. એટલે આ પાણી યાર મિક્સ હટ આ ગળી ખબર જ જાય. ન પડતી આમ ખાવત કામ કે મને દેજો. રે આખું હાલે બધું તારું બસ થઈ જાજે. અરે આમાં કઈ નથી તું બસ. તો મિત્રો 11 વાગો આયા હે ને કેમેરામેન નો ફોન સીધો ઘડીક માગી લીધો ટાઈમ બતાવવા ચાલુ તો હે ને ટાઈમ જો 11 ને 12 જેવું થયું એટલે ટૂંકમાં 3 કલાક જેવું થવા આવ્યું અને એક તો ટાયર ચડી ગયું છે અને આમ હાથ જોઈ લો તમે કેવા થઈ ગયા. આંગળા જો મારા આમ તો ફૂલી ગયા જો આંગળા કેવા થઈ ગયા. આ પાણીમાં રહે ને પાણીમાં રહી આવા ફૂગી ગયા મારા આંગળા તો ફૂગી ગયા. એટલે 3 કલાકમાં આવી હાલત થઈ જાય તો 24 કલાકમાં શું હાલત થાય છે મારી? જે થાય પણ આપણે ટ્રાય કરશું ક્યાં સુધી કરીએ કે ભાઈ 1 મિનિટ ઓરા હોય એક કામની વાત કહો મેં હે ને 3 કલાક પાણી ભરવાની એક નવીન શોધ કરી છે. તમે હે ને પાણીની અંદર વ્યા જાવ ને એટલે તમે શ્વાસ જ ન લઈ શકો. પણ કેતા નહીં હો પાછા તને ખબર જ યાર ના હા તો તને શીખવાડ કેમ અંદર હે જોઈ લો હવે આ નહીં લઈએ કે શ્વાસ खत्म बाय बाय टाटा गुड बाय गया લેવાતી ને બોલતોય નથી. નહીં આ બધાને કેટલી બળતરા કરે ખબર છે? આ બધા જો કેમેરામેન એમને નાવાનું ને એ બધા કોરા કડા. જો એક કેમેરામેન 2 કેમેરામેન 3 ચોથો કેમ ગયો? આ બધા જો ચોથો કેમેરામેન જો એને તો તડકો લાગી ગયો ભાઈ. તડકો લાગી ગયો. આપણે હવે એને નવી સાયકલ લઈ લીધી है जो उता उता आके रखवानी लेवल सबके निकलेंगे उसके जो खड़ा रहेगा. नहीं लेवल उसके निकलेंगे जो पानी में ज्यादा तैरेगा. तो लगभग આપણે રહ્યા ને કેટલા કલાક નાયા છે? 4-5 કલાક થાય. 8 વાગ્યાથી લગભગ 5 કલાક જેવો સમય થઈ ગયો છે ને હવે શરીર રહ્યું ને આખું આમ શૂન્ય પડવા મળ્યું. આમ હાથ ન રહ્યું ને લોહી જાતું કેમ આમ બંધ થઈ ગયું હોય, આમ નક્કોર થઈ ગયું એવું લાગે છે. અને ભૂખ એટલી લાગી હોય તો આપણે કેમેરામેન રહ્યા ને એમને થોડોક નાસ્તો લેવા માટે મોકલી દઈએ કારણ કે એ માટે જ રાખ્યા છે. તો ઈદ કરવા આવ્યા છે અહીંયા. હે ને તો હવે શું કેવું તમારું? નાસ્તો લઈ આવશો તમે? તો ઠીક અમારે નાવું છે કઈને ઉપાય હવાનો એમ. નહીં પેલા જો નાસ્તો લાવશો ને તો તમને નાવા મળશે, બાકી નાવા નહીં મળે. લઈ આવશો ને? ચાલો ફટાફટ જાઓ ને લેતા આવો. બોલો તમારી હું ખાવું. કેમેરામેન ને નાસ્તો લેવા મોકલવાનો પણ એના માટે ઈ કે ફરમાઈશ દો ઈ કે તો આપણે 200 રૂપિયામાં ફરમાઈશ કરવાની છે કે હા રાજકોટ થી કશ્યપભાઈ નાસ્તો લેવા જતા હોય ત્યારે મંડો હાલવા. પેલા કશ્યપભાઈ ની નાસ્તો લઈને આવે ને એટલે વેળામાં આપણે થોડુંક વધારે તરીને ગયા ને ભૂખ્યા થઈ જાય એટલે થોડુંક વધારે હાલે તો તરબૂચ પલ્લી આપણો નાસ્તો આવી ગયો છે અને જો પડીકા લઈ આવ્યા છીએ ઓનલી ફોર પડીકા. હવે જોઈએ આમાં શું લાયા છે. પેલા તો આ વેફર છે, 25 વેફર, બીજી વેફર, આ ત્રીજી વેફર, આ ગ્લાસ છે ને આ ચોથી વેફર. એટલે આ હું વેફર ઉપર અમારે જીવવાનું છે નકરી વેફર સિવાય કઈ નહીં. અને આ રતલામી સેવ. મિત્રો અત્યારે 2020 શરૂ છે ત્યારે જો આ 2020 બિસ્કિટ લાયા IPL ભાઈ ને. આ આરસીબી જીતે ઈ જ છે ને. ખાવને કો દે રે इसमें એટલે આપણો કટોરો ભરાઈ ગયો છે અને હવે છે ને આને ધીમે ધીમે આપણે દાબડી જવાનો છે કેમ કે પાણી ના જાય તો ધરાઈ ગયા છે પણ આ નાસ્તો જરૂરી છે. ચલો ફટાફટ રહ્યો ને પેલા નાસ્તો કરી લેવી પછી નાવાનું થોડુંક એનર્જી આવી જાય ને. 2 મિનિટમાં તો સુપડા સાફ હો ભાઈ. હવે નથી કઈ બીજું કઈ વિધું નથી. લાવો લાવો લાવ જીમ જામ ખાવ. જીમ જામ હવે તો પાછી ફૂલ એનર્જી આવી ગઈ છે. હવે નાવાનું છે 4 હાથે, 2 મારા ને 2 આના જો. હા બે મારા જોઈ રે હા બે આઈ
બહુ એટલે છે ને બહુ એટલે બહુ ટાઈટ હોય હો, કારણ કે ખબર નહીં શું થાય, એટલું બધું ટાઢું પાણી નથી પણ તોય ક્યારના આવ્યું ને ટાઈટ જ હોય. આપણે પ્રતાપભાઈ થતા આવી જો શું કે પ્રતાપભાઈ મજાક આવે કે નહીં? બહુ બહુ મજા આવે છે આમાં, જો નાવાની જ મજા આવે નકરી. એટલે આ ઓલી બાજુ તો પાણી ટાઢું હતું ને, આ કેમ ઊનું જેવું લાગે છે પાણી થોડું. ભાઈ મેં કઈ નથી કર્યું હો, ભાઈ વસ્તુ શું હોય. ये फंस गया. ને હાલો હવે હે ને આપણે બધો બધી કરવાનું છે, બધો બધી હાય હાય બધો બધી ને બે વફાના ગીત વગાડવાના છે. એટલે સ્પીકર આવી ગયા. આપણે એક હે ને નવી ટ્રીક શોધી આમ જો પાણીમાં બળબડીએ બોલાવવાની. હાલત રહીને બહુ ખરાબ થઈ ગઈ છે. ખાસ તો મારી ઉલાની ખબર નહીં, કારણ કે ઈ તો તડપડિયા મારે લ્યા હવળું રે ને હું બહાર નીકળવાનું મન થાય ને અંદરથી આમ ને ઉલટી થવું થાય, મજા ના આવતી, આખું શરીર આમ ભારે ભારે લાગે છે. તો કોઈને કીધું ચેલેન્જ કરવાનું? આગળ જેવું આવું ક્યાં ઘરે હવે નીકળે 1 2 3 બોલ્યું નહીં સિંહ ફૂફાડા નાખે હા હવે ને એક ચેલેન્જ કરી નાખી આપણે. તો ચેલેન્જ તો ચાલુ જ છે. ચેલેન્જ માં જ એક બીજો ચેલેન્જ નહીં બીજો ચેલેન્જ, બીજો કયો? પાણી કોણ સૌથી વધારે રહી શકે. હું તો એક પાણીમાં જ છું હું તો 5 એટલે એમ નહીં, આમ અંદર અંદર પાણીની અંદર. શ્વાસ કોણ વધારે લે? ભાઈ એમ કે ને ભાઈ ચાલ રેડી. કેટલે ઘડી જો ચીટિંગ આવડે તેમ નહીં કરવાની, એક બોલીને 3 શોટ નહીં લાવવાના. 1 2 3 કેતો રે કેતો રે તો પેલો માછલો ગયો, બીજો માછલો ગયો, ત્રીજો માછલો ગયો અને ચોથો માછલો શરીર આદુ હશે. આ મોજા એ मासले की मुझ मुझसे क्यों नहीं कीजिएगा, ये ठीक नहीं हो रहा साहब, आप गलत कर रहे हैं. ये ना ना कूड़ा मासला है, कूड़ा मासला. સમય લગભગ 3 વાગ્યા છે અને ત્યાં લગીને સવારના એક ધારું ના કરવી ને આપણે જે સાથ દેવાવાળા નાવાવાળા હતા ને એ આપણો સાથ છોડીને વાગ્યા. ટાકે ટાકે વાગી ગયા. નાઈ લઈને કેટલોક ના યાર, અમારે જેટલું થોડું ના યાર યાર. બધા ભાગી ગયા બધા. અને હવે ખાલી કારણ કે એ બધાને ચેલેન્જ હતો ને, ચેલેન્જ માત્ર અમાર બે ને હતો. અને આંગળા જો તેમ તમને એમ થતું હોય કે કેવાય છે હમણાં હતા એની કરતા વધારે થઈ ગયા જો. અને આ જે આંગળીના ટેર વાર્યા ને થોડા ખોટા પડતા થાય એવું લાગે છે. હા, કારણ કે એક જ ધારું રહ્યું ને સવારના પાણીમાં ને પાણી પીએ ને એટલે આ બધું ખોટી પડી. આ નહીં આખું શરીર એવું થઈ ગયું હે. હા પગલા જ એક મિનિટ બતાવી દો, તારા આંગળી નું બતાવી દો પછી. ડૂબી જાય પાછો એટલે બતાવીશ. હા જો આ પગ જો, એના પગની હાલત જો, અને હાથ જો, હાથની આંગળી જો, તમને મારા આંગળા દેખાતા હશે પાણીમાં રહી રહીને કેવા હાથ થઈ ગયા છે. ભૂખાઈ લાગે થોડી 3 વાગ્યા છે અને ખાવાનું આવી ગયું હોય, બહારથી મગાવ્યું હતું તો અમે થોડીક ડીશ લઈ લઈએ અને બેઠા બેઠા સાઈડમાં બેન ખાઈ લેવી. અને કારણ કે આપણે તો બહાર જવાય એવું નથી ને, આપણે કારણ કે ચેલેન્જ વિડીયોમાં છે બરોબર, તો ઓલા આપણે મિત્રો હતા બધા જમવાનું લેવા ગયા છે એટલે એ આવે પછી જમી લેવીએ બરોબર. અને 3 વાગ્યા એટલે કેટલી કલાક જેવો ટાઈમ છો? લગભગ 8 9 10 11 12 1 2 3 8 9 કલાક જેવું થાય. 8 9 કલાક જેવું છે ને ત્યારનું એક જ ધારું પાણી શરીર છે ને તો આખું જાણ કેમ આમ ફૂગાઈ ગયું. એટલે લોહીની અવર જવર બંધ થઈ ગઈ, આમ તો ખોટા આંગળા પડી ગયા. એક ફાયદો છે આ જે માથે આ પતરા નાખ્યા છે ને એ એક ફાયદો આપે છે. બાકી અહીંયા તડકાની હાલત ખરાબ થઈ જાય એવી હતી પણ વાંધો નથી આવ્યો. જેમ તેમ તડકો નથી ને ચેલેન્જ પૂરો કરવાની ટ્રાય કરવી છે, જોઈ પૂરો થાય કે નથી થતો. એટલે આમાં તમને એમ લાગતું છે કે પાણીમાં શું હોય મજા આવે પણ હકીકતમાં મજા ન આવે. તમે નાઈને કેટલું નાવ તેમ 1 કલાક નાવ 2 કલાક નાવ, બાકી તમે ઓખરાઈ જ જવાના હો. અને હવે રહ્યો ને મને જ પેટમાં આમ દબદબ એવો થાય ને આમ જાણે કે ઉલટી થતું હોય એટલે આમ પાણીની અંદર રહ્યું ને શરીર તેમ જાજો ટાઈમ ન રાખી શકો. તો આટલો રાખવાની કોશિશ કરીએ ને, જે કેટલો વેળા રહે એને ટ્રાય કરીએ બરોબર. હા ભાઈ આવી ગયો છે જમવાનું ડીશ અને આવી ગયો મિત્રો. જો રોટલી છે, શાક છે, બીજું શાક છે, કચુંબર, ડુંગળી અને છાશ વગર નહીં ચાલે. ગ્લાસ તો લાવો, એટલે ગ્લાસ લાવો, સાચીમાં પીવી લેતા વાંધો ગ્લાસ લેતા. પાણીમાં છે ને ખાવાની સુવિધા ચાલુ થઈ ગઈ આજકાલ, એટલે એમ સુવિધાનો લાભ લેવી. જો એટલે જમવાનું બધું આપણે પાણીમાં જ તે એકદમ દેશી.
દેશી. હાલ દેશી માંથી નહીં જાય એમ છે. આંધણ કરતો હોય ને તો થોડુંક આમ એને ઉડાડ દેવાનો હો. હા હા ઉડાડ દો ના 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 જે હમણાં ઉડાડ છે ના હમણાં થાય છે ને તને એમ થાય ખાટે લાગે તો આમાં બોળે ને વહેલું ખાઈ લે. ચાલુ મરદ માણસો હોય ને એ પંખે નો ટીંગાય અને બાટલી નો ખોલે એના માટે એક શાયરી લખીએ એ કવિ શું કહે હે ખદડ હોય ખમે નહીં જ્યાં જીવનના ઘેરા જોખમ હોય ને ઈ જાયા ભલકારા મારે ને ઈ ભાઈડા હોય भाई मजा आया આમને આમ નાતા નાતા સમય ક્યારે જાય એની તો ભાન જ નથી રહી એમને. અને અંદરથી થોડુંક બોલ્યો હતો કે ચેલેન્જ તો પૂરો ગમે એમ થાય કરવો તો છે જ તે. સવારના હે ને પાડાની ગળામાં હે ને પાણીમાં પડ્યા છે ટાયર્ડ એટલે ફૂલ ટાયર્ડ વાય નો પૂછો વાત. અને ભૂખ લાગી ગઈ સાંજના લાવો તો બતાવી દો કેટલા વાગ્યા છ ઓવર નામ થઈ ગયું બટન દબી 6:10 થઈ ગઈ છે ને આપણે આટો જો તરબૂચ મળાય છે. સાંજનો 6 વાગ્યાનો સમય થયો હે અને પવન એટલો થઈ ગયો હે ને કે ફૂલ આ પાણી રહ્યું ને ફૂલ ઠંડુ થઈ ગયું છે યાર અને એટલી ઠંડી વાહે ને અંદર. સાચું કહું તો ચેલેન્જ કરવામાં જરાય મજા નથી આવતી પણ હવે જોઈએ ક્યાં સુધી ટકી રહેવી છે. આંખને હું જો લાલ લાલ થઈ ગયો મિત્રો. હાજ પડવા આવી છે ને 10 કલાક જેવું થવા આવ્યું છે અને અવાજ મારો હવારનો જોવો અત્યારનો જોવો હાવ એટલે હાવ ફરી ગયો. આંખો જોવો લાલ થાવી છે અને આ મોટું રહ્યું ને ઉડાડું નથી થતું કેમ કે ટાઢું એટલું છે અને ધ્રુજારી એટલી ચડે અને માંડ તો બોલાય અમારાથી. તો મિત્રો ફાઇનલ આપણે એક એનાઉન્સમેન્ટ કરી દેવાની થાય છે અત્યારે અને આ ચેલેન્જ આવીને હવે પૂરો કરી દેવાનો. સુરતવાળા એચપી ગયા છે અને પાણી એટલું ટાઢું લાગે છે ને કે બીમાર પડવાની ફૂલ શક્યતા છે. ફૂલ એટલે હવે ફૂલ જ છે શક્યતા નહીં હું લગભગ બીમાર પડી ગયો યાર. ઠંડી કેટલી વાગે તો હવે પૂરું કરાય ચેલેન્જ આમાં કરાય આવો ન કરાય. આપણે તો હવે પૂરું થઈ ગયું છે ચેલેન્જ કરાય ને કોઈ દી જિંદગીમાં કદાચ તમે કરવા માંગતા હોય તો કરાય નહીં. આપણો એક્સપિરિયન્સ જોઈ લીજો બહુ ખરાબ એટલે ખરાબ છે અને હવે સીધું નીકળી જાવ બહાર અને અમને ખબર નથી કે ચેલેન્જ કરીને આવું થાય છે તેમ કાંઈ ઓઢો નથી લાયા. હવે જોઈ ગઈ કઈ રીતે લાવી છે મારા અને હા ભાઈ કહેતો તો ક્યારનો મને હા મેં કીધે ખમી જા થઈ જાય મારી હાલતનો એન્ડ થઈ ગયો તો પણ આ પૈદે વધારે 1 કલાક કટાઈ થઈ ગઈ પણ હવે હું પૂરું હું ન કરું. તો હાલો લેડીઝ ફર્સ્ટ. હે લેડી મારો નીકળાય છે આપણો ચેલેન્જ આ પૂરો ચેલેન્જ ન કરાય ને એમ હું કોઈ એટલે કોઈ ન કરીએ કે આપણે 24 કલાક પાણીની અંદર ન રહી શકીએ બરોબર. તમને જેમ લાગતું એમ કરીબ 10 સાડા 11 કલાક 7 વાગ્યા છે ને એટલે કરીબ 11 કલાક ફીટ એમ પાણીની અંદર હતા બહાર નીકળ્યા જ નથી બરોબર. તો હવે રહ્યો ને હવે એન્ડ થઈ ગયો હવે નથી આ હાથ ને બધું ઉકળી ગયું છે આખું શરીર થી જો કેવું થઈ ગયું. હવે તો હાથે ધ્રુજ નીકળી જાય બારા આવી જા બારો આવી જા હવે નવા આવા ચેલેન્જ લેતો નહીં ક્યારેય. કેમ કે ભાઈ નો લાવો છે ઓઢવાનું કઈ લાવ્યો હતું રૂમાલ લાય કેમેરામેન. હા કેમેરામેન રૂમાલ જાઓ ફટાફટ મારા થોડો કોરો રાખ્યો ઉમર અને મિત્રો આપણે બે વચ્ચે એક જ રૂમાલ લાવ્યા એટલે ચેલેન્જ કરે મને ઉતાવળ હતી ને એટલી ઉતાવળ મારે તૈયાર થાય કે હવે જલ્દી ભાગી જાય કેમ કે હાથ તમે અમારો જોઈ લો કેટલો બદલાઈ ગયો. હવે કેવો તો અત્યારે કેવો તો ફટાફટ હવે થયા ને રફુસકર થવાનું છે અને પાણીને તો હે ને હકીકતમાં 7-8 દિન સપનામાં દાવાનું છે. તો ચેલેન્જ વિડીયો અહીં પૂરો થઈ ગયો છે તો ચેલેન્જ પૂરો નથી થયો એનો કાંઈ અફસોસ છે નહીં પણ મજા આવી અને આપણે મિતભાઈ કશ્યપભાઈ અને રક્ષિતભાઈ હતા એમનો સપોર્ટથી આપણે ચેલેન્જ વિડીયો પૂરો કરી શક્યા અને આ ફાર્મ હતું એ આપણે જનાર્દનભાઈનું તો એમનો આભાર. અને અમે બોરિયા બિસ્તર લઈ લીધા છે અને અહીંથી સીધું ભાગવાનું છે કેમ કે બીમાર પડવાના છે એવું લાગે છે. તો ફરી વાર એક વખત થેન્ક યુ બધાનો
અને આવો નવો સપોર્ટ આપતા રહીજો. બરોબર, ચેલેન્જ વિડીયો તો પૂરો નથી થયો પણ અમે ખુશ છીએ.